અગાઉના લેક્ચરમાં આપણે એનિમોફિલી વિશે વિગતે ચર્ચા કરી અને આજે આપણે આ વિડિયો લેક્ચરમાં હાઇડ્રોફિલી અને એન્ટિમોફિલી વિશે ચર્ચા કરવા તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો, હાઇડ્રોફિલી એ પરાગનયનનો ખૂબ જ અગત્યનો પ્રકાર છે. હાઇડ્રોફિલી અને એનો અર્થ આપણને ખબર છે કે પાણી દ્વારા થતું પરાગનયન. પાણી દ્વારા થતું પરાગનયન. અને જ્યારે પાણી દ્વારા થતું પરાગનયન છે એટલે સ્વાભાવિકપણે આ એવી વનસ્પતિઓ માટે છે કે જે વનસ્પતિઓ જલજ વનસ્પતિ છે. થોડુંક બુકથી વધારે ડિટેલમાં જઈએ તો હાઇડ્રોફિલી પ્રકારને આપણે બે મુખ્ય પ્રકારોમાં વહેંચીએ છીએ. કેવી રીતે થાય છે એના આધારે આપણે બે પ્રકારોમાં ફરીથી વહેંચીએ છીએ. પહેલો પ્રકાર છે અધઃ હાઇડ્રોગેમી, અથવા આપણે એને કહીએ છીએ ઇંગ્લિશમાં હાઇપોહાઇડ્રોગેમી. અને બીજો જે પ્રકાર છે આપણે કહીએ છીએ અધિહાઇડ્રોગેમી, અથવા આપણે એને ઇંગ્લિશમાં કહીએ છીએ હાઇપર અથવા એપીહાઇડ્રોગેમી. એપીહાઇડ્રોગેમી. મિત્રો, એક વસ્તુ ક્લિયર કરી દો પહેલાં જ કે આપણે જ્યારે હાઇડ્રોફિલી વિશે 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય લખતા હોઈએ ત્યારે તમારે પુસ્તક પ્રમાણે આ પ્રકારોની નોંધ કરવાની નથી. આ ફક્ત તમારે નીટ અને ગુજકેટની એક્ઝામ માટે છે. આ ફક્ત તમારે નીટ અને ગુજકેટની એક્ઝામ માટે હું અલગથી પ્રકારો પાડું છું. બાકી આપણા પુસ્તક પ્રમાણે આપણે આની અંદર આનું પ્રકારોમાં વિભાજન કરવાનું રહેતું નથી. હવે સૌપ્રથમ આપણે વાત કરીએ છીએ હાઇપોહાઇડ્રોગેમીની. અને આ પ્રકારમાં આપણે 2 વનસ્પતિઓ વિશે ચર્ચા કરીએ કે 2 ઉદાહરણ લઈએ છીએ. પહેલું ઉદાહરણ છે જોસ્ટેરા, જે એક પ્રકારનું દરિયાઈ ઘાસ છે. અને બીજા પ્રકારમાં આપણે લઈએ છીએ સેરેટોનમ. અને અધિહાઇડ્રોગેમીના ઉદાહરણ તરીકે આપણે લઈશું વેલિસ્નેરિયા. હવે મિત્રો, જોસ્ટેરા પ્રકારના જે ઘાસની વાત કરીએ છીએ. હવે આ પ્રકારમાં એક વસ્તુ સ્પષ્ટ કરી દઉં ક્લિયર કે અધહાઇડ્રોગેમીની અંદર પરાગનયનની પ્રક્રિયા પાણીની અંદર થાય છે. પાણીની અંદર થતી પ્રક્રિયા છે. જ્યારે અહીંયા પાણીની સપાટીની ઉપર થતી પ્રક્રિયા છે. પાણીની સપાટીની ઉપર થતી પ્રક્રિયા છે. એટલા માટે જ આપણે એને હાઇપર અથવા એપીહાઇડ્રોગેમી કહીએ છીએ અને આને આપણે હાઇપોહાઇડ્રોગેમી તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો, ઉદાહરણ તરીકે જો પહેલાની વાત કરીએ આપણે, સપોઝ પહેલું ઉદાહરણ એટલે કે હાલ આપણે ચર્ચા કરીએ છીએ જોસ્ટેરાની. એક પ્રકારનું દરિયાઈ ઘાસ છે. અને મેં અગાઉના લેક્ચરમાં પણ વાત કરી હતી કે સૌથી લાંબામાં લાંબી પરાગરજ, લાંબામાં લાંબી પરાગરજ છે, લાંબામાં લાંબુ પુંકેસર છે, કોનું છે? જોસ્ટેરાનું છે. હવે આને જો આકૃતિ પ્રમાણે સમજીએ તો આ જલનિમગ્ન વનસ્પતિ છે. મૂલીય નિમજ્જિત વનસ્પતિની વ્યાખ્યામાં આવે. આને આપણે મૂલીય નિમજ્જિત વનસ્પતિની વ્યાખ્યામાં લઈએ છીએ. એટલે કે મૂળ જે છે એ પાણીની સપાટીમાં નીચે તરફ ખૂંપેલા છે. અને આ પ્રકારની જે વનસ્પતિ છે એના પર્ણો હંમેશા લાંબા, અણીદાર અને સંકળાયેલા છે. ખુલેલા પર્ણો નથી હોતા. લાંબા, અણીદાર અને સંકળાયેલા પર્ણો છે. જો આપણે એને આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો એ કંઈક આ રીતે થશે. એના પર્ણો જે છે આ પ્રકારના રહેશે. હવે સપોઝ આ જે છે એક નર પુષ્પ છે
અને આની વાત કરીએ છીએ આપણે કે આ જે છે માદા પુષ્પ છે. હવે આ પ્રકારમાં આ સપોઝ પાણીની સપાટી છે, તો આ જે વિસ્તાર રહેશે એ શું થશે? પાણીની સપાટી છે. અહીંથી મિત્રો આની જે પુંકેસર જે છે એ પોતાની પરાગરજને અહીંયા પાણીમાં મુક્ત કરે છે સપાટી પર. હવે બાજુમાં રહેલા માદા પુષ્પને અથવા તો નજીકમાં રહેલા માદા પુષ્પને આ પરાગરજને અંદરના અંદર સ્વીકારે છે. આ પરાગરજને અહીંયા જ સ્વીકારવાનું કામ કરે. બીજું, પાણીનો પ્રવાહ સતત પ્રવેગિત થતો હોય, બરાબર છે, એ પ્રવાહ સતત ચાલુ છે, એટલે આ જે પરાગરજ છે અન્ય પુષ્પોની પરાગરજ પણ અહીંયા આવી શકે અને આ માદા પુષ્પના પરાગાસન પર સ્થાપિત થઈ શકે છે. પણ બંને પ્રક્રિયા થાય છે ક્યાં? પાણીની સપાટીની અંદરની તરફ. અહીંયા એક નોંધવું રહ્યું કે આ જે વનસ્પતિ છે એ એક સદની વનસ્પતિનું ઉદાહરણ કહી શકાય, કેમ કે અહીંયા નર પુષ્પ અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર ઉગે છે. હવે વાત કરીએ આપણે સેરેટોફાઇલમ માટેની. તો સેરેટોફાઇલમ માટે આ તળિયાની સપાટી છે. હવે એમાં એ પણ જલજ વનસ્પતિ છે, એટલે એના પણ પર્ણો જે છે સ્વયાકાર, અણીદાર, લાંબા પર્ણો છે. આ જે થશે એનું માદા પુષ્પ છે અને આ જે છે એનું નર પુષ્પ છે અને આ જે છે એની પાણીની સપાટી છે. નર પુષ્પ જે છે એ પોતાનું પુંકેસરમાંથી પરાગરજને જે છે સપાટી પર મુક્ત કરે છે. આ રીતે પરાગરજને જે છે એ સપાટી પર મુક્ત કરે છે. હવે પાણી જે છે વમળો સાથે વહેતું હોય એટલે પાણી ઉપર નીચે થવાને કારણે આ રીતે ઢોળાવવા પાણી જે છે આ રીતે સપાટી પર ઉપર નીચે થવાને કારણે આ પરાગરજ જે છે એ માદા પુષ્પના સંપર્કમાં આવે છે. કોના સંપર્કમાં આવે? માદા પુષ્પના સંપર્કમાં આવે અને એ પરાગાસન પર સ્થાપિત થઈ ફલિત થવાની ક્રિયાઓ કરે. સમજાય છે મિત્રો? આ બંને પ્રકારમાં પહેલી વસ્તુ આપણે ક્લિયર કરી કે ભાઈ જ્યારે જલજ વનસ્પતિ છે તો એના જે વનસ્પતિના પર્ણો છે સોયાકાર, લાંબા છે. જોસ્ટેરાના પુંકેસર સૌથી લાંબા છે પ્લસ અણીદાર છે, એટલે ઉપર સુધી જઈ શકે છે. આ જે પુંકેસર જે છે એ ઉપર સુધી લાંબા થાય છે, ઊંચે સુધી. પણ યાદ રાખો કે પાણીની સપાટીની બહાર જતા નથી, એ ઉપર જઈ અને પરાગરજને મુક્ત કરે છે. આ મુક્ત થયેલી પરાગરજ પાણીના પ્રવાહ સાથે માદા પુષ્પ સાથે સંપર્કમાં આવે છે અને પરાગાસન પર સ્થાપિત થઈ ફલનની ક્રિયાઓ આગળ થશે, જે ઘટનાને આપણે કહીએ છીએ પરાગનયન. સેરેટોફાઇલમમાં આપણે કહ્યું કે આ જે વનસ્પતિમાં જે પુષ્પો છે એમાં પણ નર પુષ્પ અને માદા પુષ્પોની સાથે સાથે છે. હવે નર પુષ્પો જે છે પોતાની પરાગરજને પાણીની સપાટીની ઉપર છોડે છે અને પાણીના પ્રવાહની સાથે જે ગર્ત બને છે એ ગર્તના કારણે, એ વમળના કારણે આ જે પરાગરજ છે એ માદા પુષ્પ સુધી પહોંચે છે અને આગળ ફલનની પ્રક્રિયાઓ થાય. હવે જો વાત કરીએ તો વેલિસ્નેરિયાની. વેલિસ્નેરિયાની અંદર થોડીક અલગ બાબત એવી છે કે વેલિસ્નેરિયા વનસ્પતિની અંદર આ એની પાણીની સપાટી છે, નીચે તળિયાની સપાટી છે. હવે વેલિસ્નેરિયામાં પણ પર્ણો તો એ જ પ્રકારે આપણે વાત કરીએ છીએ, સોયાકાર પર્ણો. પણ અહીંયા જે ખાસિયત છે એવી છે કે આનું જે માદા પુષ્પ છે, આ માદા પુષ્પ આવું નથી હોતું મિત્રો, પણ આપણે સમજ માટે લઈએ. આ માદા પુષ્પનો જે સ્ટોક છે, જે તંતુ છે, એ તંતુ વધારે વળેલો છે. કેવો તંતુ છે? વધારે વળેલો તંતુ છે. અને આ જે નર પુષ્પ છે, આ છે પાણીની સપાટી. તો નર પુષ્પના પુંકેસર જે છે આગળ વધી આ રીતે નર પુષ્પના પુંકેસર જે છે આગળ વધી પાણીની સપાટીની ઉપરની તરફ આ રીતે જે છે પરાગરજને મુક્ત કરે છે. આ રીતે પરાગરજને મુક્ત કરે. હવે જે સમયે પરાગરજ મુક્ત થવાની હોય, એટલે કે પરાગાશય પરિપક્વ થવાનો સમયગાળો છે,
એ સમયે માદા પુષ્પ જે છે પોતાના વૃંતને સીધું કરી પોતાના આની આકૃતિ હું ફરીવાર દોરું છું. પોતાના વૃંતને સીધું કરી આ પુષ્પ જે છે વધારે નાનું થાય છે આ રીતે, બરાબર છે, જેથી એની લંબાઈ વધે, પરાગરજને અંદરની તરફ લઈ લે છે, ફરી પાછું પુષ્પ પોતાની નિયત લંબાઈમાં પાછું ફરે છે, બરાબર છે મિત્રો. અહીં જે પરાગરજ છે એ પાણીની સપાટીની ઉપરની તરફ મુક્ત કરવામાં આવે છે, પણ અહીંનું જે અનુકૂલન છે માદા પુષ્પનું એ અનુકૂલન એવા પ્રકારનું છે કે માદા પુષ્પનો જે છેડો છે, જેનો તંતુ છે, સ્ટોક છે નાનું, આ તંતુ જે છે ખૂબ વધારે વળાંકવાળો છે, એને આપણે વૃંત જેવું કહી શકીએ, વળેલો છે સ્પ્રિંગની જેમ. જ્યારે પરાગાશય પરિપક્વ થઈ અને પરાગરજ છોડવાની સ્થિતિમાં હોય, સ્ફોટન થવાની સ્થિતિમાં હોય, એ વખતે આ જે માદા પુષ્પો છે એ પોતાના વૃંત, જે વળેલો વૃંત છે એને શું કરશે, સીધો કરે, કે અર્થ શું થશે કે લંબાઈ વધે છે, અને આ માદા પુષ્પ પાણીની સપાટીની ઉપરની તરફ આવી પરાગરજને અંદરની તરફ લઈ લે છે. આ રીતે નર પુષ્પની પરાગરજ માદા પુષ્પ સુધી સરળતાથી પહોંચી શકે છે. આ પ્રકારનું પરાગનયન જે છે આપણે વેલિસનેરિયામાં જોઈએ છીએ, જળકુંભીમાં પણ આ પ્રકારનું પરાગનયન આપણે જોઈ શકીએ છીએ. પણ મિત્રો હાઇડ્રોફિલી પ્રકારનું પરાગનયન છે એ બહુ જ ઓછા પ્રકારની વનસ્પતિઓ દર્શાવે છે. લગભગ 30 પ્રકારની જાતિમાં જ આ પ્રકારનું પરાગનયન જોવા મળે છે. અને બીજી એક વસ્તુ કે જ્યારે પાણી દ્વારા પરાગિત થતી હોય પરાગરજ, ત્યારે બીજી બે બાબતો ખાસ નોંધવાની છે કે આ જે પરાગરજ છે, જોસ્ટેરા અને સેરેટોફાઇલમની પરાગરજ, આ પરાગરજની ખાસિયત એ છે કે આમાં પરાગરજ બાહ્ય આવરણ ધરાવતી નથી, બાહ્ય આવરણ ધરાવતી નથી, એટલે કે એક્ઝાઇન નથી, પેલું સ્પોરોપોલિન વાળું એક્ઝાઇન અહીંયા હાજર નથી. અને બીજું, જ્યારે પણ પાણી દ્વારા પરાગનયન થતું હોય ત્યારે આ પરાગરજ જે છે એ ખાસ દ્રવ્ય મ્યુસિલેજથી આવૃત હોય છે. આ ખાસ નોંધવાનું રહેશે આપણે, આ ખાસ દ્રવ્ય મ્યુસિલેજથી આવૃત હોય છે. તો અહીં આ મુદ્દો પૂરો થાય હાઇડ્રોફિલી. આપણને જ્યારે બોર્ડ એક્ઝામમાં 2 માર્ક્સમાં હાઇડ્રોફિલી પ્રકારે પૂછ્યું હોય અથવા તો પાણી દ્વારા થતું પરાગનયન વિશે નોંધ લખો એ રીતે આપણને પૂછ્યું છે, તો તમારે પ્રકાર નથી લખવાના. આપણે પાણી દ્વારા થતું પરાગનયન જલીય પ્રકારની વનસ્પતિ માટે 30 પ્રકારની જાતિઓમાં થાય છે. ઉદાહરણ લખી શકું વેલિસનેરિયા, સેરેટોફાઇલમ, જોસ્ટેરા વગેરે. અને એમાં આપણે કોઈ આકૃતિ દ્વારા સમજાવવું હોય તો આ આકૃતિ દ્વારા આપણે સમજાવવાનું. આ બંનેનો ઉલ્લેખ તમારે કરવાનો રહેતો નથી. તો અહીંયા 3-4 બાબતો એવી છે મિત્રો જે આપણે નીટ માટે બહુ વધારે અગત્યની છે. એમ તો મુદ્દો જ આખો અગત્યનો, પણ છતાંય કે સૌથી લાંબા પુંકેસર કોના, જોસ્ટેરાના. પાણીની પરાગરજ કયા ખાસ દ્રવ્યથી આવૃત છે, મ્યુસિલેજથી. કઈ વનસ્પતિની પરાગરજ જે છે બાહ્ય આવરણ ધરાવતી નથી, તો જોસ્ટેરા અને સેરેટોફાઇલમ જેવી વનસ્પતિઓ. વેલિસનેરિયામાં થતું હાઇડ્રોફિલી કયા પ્રકારનું હાઇડ્રોફિલી છે, તો એ એપીહાઇડ્રોગેમી પ્રકારનું છે. જોસ્ટેરા જેવી અન્ય વનસ્પતિમાં થતું પરાગનયન કયા પ્રકારનું છે, તો એ જે છે હાઇપોહાઇડ્રોગેમી પ્રકારનું પરાગનયન છે. હવે બીજી એક વસ્તુ કે પાણીનો પ્રવાહ સતત ચાલુ હોય એટલે દબાણ રહેશે ઉપરથી, બરાબર છે, તો નીચેથી પણ દબાણ તો ઉત્પન્ન થાય છે. તો પાણીના પ્રવાહ અને ગુરુત્વાકર્ષણ બંને વચ્ચે સળંગ સ્તંભ રચાય છે, સંતુલિત સ્તંભ રચાય, એના કારણે પુષ્પના દબી જાય છે કે ના એ ઉપરની તરફ આવે. અલબત્ત આપણો પ્રશ્નથી ફિઝિક્સનો પ્રશ્ન છે, તો ઘણીવાર આપણને આ બાબતે પૂછી લેતા હોય. તો મિત્રો આટલી વાતો આપણે ચર્ચા કરવાની થાય હાઇડ્રોફિલીની અંદર. હવે હાઇડ્રોફિલીમાં આપણે વિચારીએ કે પુષ્પો કેવા હશે, હાઇડ્રોફિલીમાં પુષ્પ કેવા હોય અથવા તો એની પરાગરજ કેવી છે. તો ડેફિનેટલી આ પરાગરજ ચીકણી છે, કેમ કે થોડી સ્નિગ્ધતા ધરાવે પાણીની સપાટી ઉપર એ તરતી રહી શકે. અને એમાં બહુ વધારે પરાગરજ માટે ઓપ્શન હોતા નથી, કેમ કે એનું પરાગનયન જે છે પાણી દ્વારા થવાનું છે. સૌથી વધારે પરાગરજમાં વિવિધતા જોવા મળશે એ હવે પછીના પ્રકારમાં, જેને આપણે કહીએ છીએ એન્ટોમોફિલી. જોડે જોડે મિત્રો નોંધતા રહેજો.
એટલે કે જંતુઓ દ્વારા થતું પરાગનયન. હવે અહીંયા જંતુઓ દ્વારા થતું પરાગનયન છે આપણે કોની કોની વાત કરીએ છીએ? તો અહીંયા આપણે વાત કરીએ છીએ મધમાખી, ભમરી, પતંગિયા વગેરે જેવા નાના નાના જંતુઓની આપણે વાત કરીએ છીએ. હવે મિત્રો એન્ટેમોફિલી પ્રકારે જ્યારે પરાગનયન થતું હોય ત્યારે પુષ્પ કેવું હોવું જોઈએ, પરાગરજ કેવી હોવી જોઈએ? તો મિત્રો આ પ્રકારનું પરાગનયન જે છે એ જીવંત સજીવો દ્વારા થાય છે કે જૈવિક પરાગવાહકો દ્વારા થાય, એટલે એની કેટલીક ખાસ લાક્ષણિકતાઓ હોય. તો મોટાભાગની વનસ્પતિ એવી છે કે જે પોતાને આકર્ષિત કરે છે, જે પોતાને આકર્ષિત કરવાનું કામ કરે, જેનાથી જંતુઓ એ પુષ્પ તરફ આકર્ષાય છે. એટલે સૌથી પહેલું અહીંયા હોય કે પુષ્પો કેવા હોવા જોઈએ? તો પુષ્પો આકર્ષક, વિવિધ રંગી, વિવિધ આકાર ધરાવતા, અને પ્લસ ખાસ પ્રકારની ગંધ ધરાવતા હોવા જોઈએ, તો એ એની તરફ જે છે ખેંચાય છે. ક્યારેય સામાન્ય વસ્તુ તરફ આપણું ધ્યાન જતું નથી. જાય છે નહીં જાય? આપણા ઘર આગળ લીમડો ઉગે છે, આપણે રોજ એને જોઈએ છીએ, લીમડા તરફ પછી આપણું ખાસ આકર્ષણ ના જન્મે. પણ જો આપણે એ જગ્યાએ શિવ જટા જોઈ છે કે પાઇન જોયું છે તો આપણને 1 મિનિટ 2 મિનિટ ત્યાં ઊભા રહીને જોવાની ઈચ્છા થાય. તો જંતુઓ માટે પણ આવું જ છે. એ એવા જ પુષ્પો તરફ હંમેશા માટે આકર્ષિત થાય છે કે જેનામાં કંઈક ભિન્નતા છે, કંઈક અલગ છે. એટલા માટે આ પુષ્પો જે જંતુઓ દ્વારા પરાગિત થાય છે ચોક્કસપણે પોતાનામાં વિવિધતા સર્જાય એવું કંઈક ને કંઈક ધરાવે છે. બીજા બધા વિશે આપણે જાણીએ છીએ, અલગ અલગ આકાર ધરાવતા વગેરે. એક ઉદાહરણ તમને આપું કે ગંધની બાબતમાં આપણે વાત કરીએ છીએ તો રાત્રે ઉગતા પુષ્પોમાં જાસ્મીન એટલે કે રાતરાણી, તમે જુઓ એને એક અલગ જ પ્રકારની સ્મેલ છે. રાતરાણીને આપણે ઇંગ્લિશમાં જાસ્મીનનો જ એક પ્રકાર તરીકે ઓળખીએ છીએ. તમે એના બદલામાં રાતરાણી પણ લખી શકો. હવે આ રાતરાણી જે છે ખૂબ જ સરસ સુગંધ ધરાવતું પુષ્પ છે. રાતરાણી રાત દરમિયાન ખીલે છે. હવે એ દરમિયાન એણે જે છે એ પરાગવાહકોને આકર્ષિત કરવાના હોય, એટલે રાત્રિ દરમિયાન જ્યાં પ્રકાશ જ નથી ત્યાં આકાર કે રંગ એ કોઈ અસર કરતા ઘટક તરીકે નથી. તો ડેફિનેટલી આવી વનસ્પતિઓ કોઈ ખાસ પ્રકારની જે છે ગંધ ધરાવે છે. એટલે રાતરાણી આકર્ષક સુગંધ ધરાવે જેના કારણે પરાગવાહકો એની તરફ ખેંચાઈ શકે. બીજું ઉદાહરણ તમને આપું મિત્રો કે સૌથી મોટું પુષ્પ જે છે રેફ્લેસિયા આર્નેલ્ડી, રેફ્લેસિયા આર્નેલ્ડી ખૂબ મોટું પુષ્પ, વિશ્વનું સૌથી મોટું પુષ્પ છે. મિત્રો આ જે પુષ્પ છે આ પુષ્પ પણ અલગ જ પ્રકારની ગંધ ધરાવે, પણ ખૂબ જ ખરાબ ગંધ, દુર્ગંધ અતિશય કહી શકાય એવી. અને કેવી? સડેલા માંસ જેવી. છેલ્લી કક્ષા સુધી માંસ સડી ગયું અને કેવી દુર્ગંધ આવે એવી દુર્ગંધ ધરાવતું આ પુષ્પ છે. તો એ પણ એની લાક્ષણિકતા છે. આપણે ઘણી વખત પૂછતા હોય છે, ગુજકેટમાં પણ પૂછાતું હોય છે કે સડેલા માંસ જે ગંધ ધરાવતું પુષ્પ, કેમ કે સામાન્ય રીતે પુષ્પો દુર્ગંધ ધરાવતા ન હોય, પણ રેફ્લેસિયાની વિશિષ્ટતા છે કે બહુ મોટું પુષ્પ છે પણ એની પાસે એનો કલર પણ સારો છે, કલર આઈડેન્ટિટી પણ એની બહુ અલગ અલગ છે, છતાં એની ગંધ જે છે સડેલા માંસ જેવી છે, એની આગવી લાક્ષણિકતા છે. તો આ બંને પુષ્પોમાં ભિન્નતા ચોક્કસ છે, બંનેમાં વિરોધાભાસ છે, પરંતુ બંને રાત્રિ દરમિયાન પરાગવાહકોને આકર્ષવા માટે પોતે અલગ જ પ્રકારની ગંધ ધરાવે છે, જેથી એ તરફ એના જે છે આકર્ષાઈ શકે. તમે બીજા વાત કરો કે વિવિધ રંગી પુષ્પોમાં એન્ટેરમ જેવું પુષ્પ જુઓ, એની અંદર કેટલા પ્રકારની ભિન્નતાઓ છે. તમે જાસૂદની પ્રજાતિઓ જુઓ, હિબિસ્કસ રોઝાસાઇનેન્સિસ, બરાબર છે, હિબિસ્કસની વાત કરીએ છીએ તો આ આપણી આસપાસ થતું પુષ્પ છે.
બરાબર ને? આપણી આસપાસ થતું પુષ્પ છે. આની દળપત્ર એટલે કે પાંખડીઓમાં કેટલી ભિન્નતા છે. લાલ રંગનું, ગુલાબી રંગ, ડબલ લેયરવાળું હિબિસ્કસ, એના અલગ અલગ પાંખડીઓમાં ફેરફાર છે એ આકર્ષક બનાવવા માટે. અને વચ્ચે ઉદ્ભવ થતું એનું જે પરાગ સ્ત્રી કેસર છે એ પણ ખૂબ વધારે આકર્ષક છે. બીજી વાત કરું તો વનસ્પતિમાં કેટલીક વનસ્પતિમાં અલગ અલગ ભાગો આકર્ષક બનતા હોય છે. કેટલીક વનસ્પતિમાં અલગ અલગ ભાગો આકર્ષક બનતા હોય છે. જેમ કે આપણે વાત કરીએ, એક ઉદાહરણ તરીકે લઈએ, આપણી આસપાસનું જ ઉદાહરણ લઈએ તો બોગનવેલ, જેને આપણે વૈજ્ઞાનિક નામ તરીકે બોગનવેલિયા સ્પેક્ટાબિલિસ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે? અને સ્થાનિક નામ આપણું ગુજરાતી નામ તરીકે અથવા સ્થાનિક નામ તરીકે આપણે ઓળખીએ છીએ એઝ અ બોગનવેલ. બોગનવેલ આપણે ખબર છે કાષ્ઠીય પ્રકારની ધરાવતી લતા છે. આ બોગનવેલની અંદર પર્ણો જે છે એ એટલા આકર્ષક નથી, એટલે એનું જે પુષ્પ જે છે એ એટલું બધું આકર્ષિત નથી દેખાતું. એટલા માટે એના નિપત્રો ખૂબ વધારે આકર્ષિત છે. બોગનવેલમાં ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય છે. બોગનવેલ આ રીતે આમ જે છે મોટી પણ ધરાવતું પુષ્પ છે. હવે એમાં તમે વચ્ચે જો જોઈએ આ પ્રકારનું છે. ખરેખર આ એનું પુષ્પ છે. અને આ જે મોટા પાંખડી જેમ વિકસે છે, જે પરાગવાહકોને આકર્ષક પોતાની તરફ આકર્ષે છે, એ એના નિપત્રો છે. સફેદ બોગનવેલ, પીળી બોગનવેલ, લાલ બોગનવેલ, આ જે છે એના આકર્ષક કરતા એના નિપત્રો છે. તો કેટલીક વનસ્પતિમાં વજ્રપત્ર પણ આકર્ષક બને છે. ટૂંકમાં કહેવાનો અર્થ એમ છે કે જો આ પ્રકારે પરાગવાહકોને આકર્ષવાના હોય તો વનસ્પતિ પોતાના પુષ્પોના આકારમાં, એના રંગમાં, એના વૈવિધ્યમાં અલગ અલગ પ્રકારના ફેરફારો ચોક્કસપણે લાવે છે. આ તો આપણે ફક્ત ઉદાહરણ માટે 2-4 પુષ્પોની વાત કરી છે. હવે આ પ્રકારની જે વનસ્પતિ છે એ વનસ્પતિઓમાં મધમાખી છે. તો મધમાખી પરાગને લઈ જવા માટે ત્યાં નથી આવતી, પણ મધમાખી મધુરસને ચૂસવા માટે આવે છે, કે નેક્ટરને ચૂસવા માટે આવે છે. અને એ વખતે એ લોકોના પગ જે છે રોમમય છે, પગ વધારે ધરાવતા જંતુઓ છે અને એના પગે રોમ છે. એ રોમની સાથે આ પરાગને જે છે અનાયાસે ચોંટી જાય છે અને એક પુષ્પથી બીજા પુષ્પ સુધી પરાગરજને અનાયાસે જ પહોંચાડવાનું કામ કરે. એટલા માટે એ ઉત્તમ પરાગવાહકો તરીકે ઓળખવામાં આવે છે. પવનની સાપેક્ષે આ પ્રકારની પરાગરજનો વ્યય થવાની સંભાવના થોડી ઓછી છે, કારણ કે પગે ચોંટી જતી હોવાને કારણે આ પરાગરજ જે છે નિશ્ચિતપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાની છે. તો હવે પ્રશ્ન એ થાય કે આનું પરાગરજ કેવી હશે, એનું પરાગાસન કેવું હશે? પરાગરજ વજનમાં થોડી હલકી પરંતુ ચીકણી ચોક્કસ હશે, તો જે જંતુઓના પગ સાથે ચોંટી શકે. તો સામે પરાગાસન કેવું હોવું જોઈએ? પરાગાસન જે છે બ્રશ જેવું, ચપટું, ખાંચવાળું, કાંટાવાળું હોવું જોઈએ. બરાબર છે મિત્રો? આપણે નોંધ કરીએ અહીં કે ભાઈ પરાગરજ કેવી હોવી જોઈએ? તો ચોક્કસપણે ચીકણી, થોડી હલકી અને કદમાં નાની હોવી જોઈએ. તો પરાગાસન કેવું હોવું જોઈએ? પરાગાસન જે છે એ બ્રશ જેવું, ખાંચવાળું અને ખરબચડી સપાટી ધરાવતું હોવું જોઈએ, જેથી જેવું પેલું જંતુ એની પર જઈને બેસે તરત જ એના પગ સાથે જોડાઈ અને પરાગાસન પર પરાગરજ જે છે સ્થાપિત થાય છે. તો મિત્રો આ થાય એન્ટેમોફિલી દ્વારા થતું પરાગનયન. હવે થોડા મોટા પાણીમાં અલગ અલગ નેચર ઉદાહરણ આપણે લઈએ અલગ અલગ પ્રકારના. એના માટે આપણે સ્પેશિયલી નહીં કહીએ કે ભાઈ જેમ કે આપણે વાત કરી હતી કે ઓર્બિથોલોજી, પક્ષી દ્વારા થતું પરાગનયન, ક્રેપ્ટેરોફિલી, ચામચીડિયા દ્વારા થતું પરાગનયન, મેલાકોફિલી, સ્નેલ દ્વારા થતું પરાગનયન, એ અલગ અલગ આપણે ઉદાહરણ એટલા બધા નથી લેતા, કે જરૂર પડશે તો પછી નીકળતા લેક્ચરમાં આપણે લઈશું. પણ અલગ અલગ પ્રાણીઓ દ્વારા થતું, જેમ કે લેમુર, વાંદરા છે, ખિસકોલી છે, કેટલાક વૃક્ષારોહી આવા નાના જીવો છે. આ એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર બીજને પહોંચાડવાનું કામ કરે છે. વાંદરા જે છે એક વૃક્ષ પરનું બીજ ફળ ખાઈ બીજને ગમે ત્યાં ફેંકે છે. એ તે ખિસકોલી પણ નટ્સ ખાઈ અને ગમે ત્યાં એને ફેંકે છે.
તો એ પણ અનાયાસે પરાગનયનનું જ કામ કરે છે, એટલે આપણે એને પરાગવાહકોની કેટેગરીમાં લેવા જ પડે, પણ એ પ્રાણીઓ દ્વારા થતા પરાગનયનમાં આવશે. મિત્રો હાથી માટે એવું કહી શકાય કે હાથી રોજનું 400 કિલો ખોરાક ખાય છે, એટલું એ ખાઈ શકે, પણ એ જેટલો ખોરાક ખાય છે મોટાભાગનો ખોરાક અપાચ્ય રહે છે, અર્ધપાચ્ય રહે છે. એના મળમાં મોટાભાગના ખોરાકના બીજ જે છે જે તે જગ્યાએ હાથી છોડીને જાય છે. બીજું હાથી માટે એવું પણ કહેવાય છે કે એ જે જગ્યાએ ચરે છે એટલે કે ખાય છે ખોરાક, એ જગ્યાએ ક્યારેય મૂળ સહિત પૂરેપૂરું નથી ખાતું, ઉપરનો ભાગ જ ખાઈ અને એ ભાગને ફરીથી પાછો છોડી દે છે અને પોતે આગળ વધે છે, જેથી ફરીવાર આવતા ચોમાસાની સિઝનમાં ત્યાં નવી વનસ્પતિ ઉગી નીકળે. તો આવા પ્રાણીઓ કુદરતને અનુકૂળ થઈ પોતાના અનુકૂલન માટે પણ આવા ફેરફારો દર્શાવતા હોય છે. ચામાચીડિયામાં જે આપણે વાત કરી મિત્રો કે ચામાચીડિયા માટે કરી આપણે બેટ ચામાચીડિયું. ચામાચીડિયું પોતે કદરૂપું પ્રાણી છે, આમ તો એને સસ્તન છે એટલે પ્રાણીને જ કહીશું આપણે, કદરૂપું પ્રાણી છે કાળા રંગનું. તો ચામાચીડિયું જે ખાસ પ્રકારની વનસ્પતિ ઉપર પરાગનયનનું કામ કરે છે એ વનસ્પતિ છે કાઇઝેરિયા. કાઇઝેરિયા આમ જોઈએ તો ધતુરાના પુષ્પ જેવી દેખાય, આ પ્રકારના કાઇઝેરિયાના પુષ્પો જે છે આ પ્રકારે કાઇઝેરિયા જે છે દેખાતું. તો આપણે ત્રાંસુ જોઈએ આ રીતે તો ધતુરાના પુષ્પ જેવું દેખાય અને એ પણ એક જ સફેદ જેવા રંગનું આછા સફેદ રંગનું જે છે પુષ્પ છે અને એમાં પરાગનયન જે છે કોના દ્વારા થાય છે તો ચામાચીડિયા દ્વારા થાય છે. એટલે કે આ ખાસ અગત્યના ઉદાહરણ તરીકે પૂછી શકે કે ભાઈ કઈ વનસ્પતિમાં ચામાચીડિયું મોટે ભાગે પરાગનયન કરે છે, તો એ વનસ્પતિ થશે કાઇઝેરિયા. વન મોર થિંગ કે આ વધારે પૂછાતું હોય છે યુક્કા વનસ્પતિ અને ફૂદામાં થતું પરાગનયન. આને આપણે સહજીવનના ઉદાહરણમાં પણ લઈ શકીએ, પણ હાલ આપણે પરાગનયનની વાત કરીએ છીએ. જો મિત્રો નીટ અને ગુજકેટમાં કેવા પ્રકારના પ્રશ્નો હોય કે તમે જે ભણી ગયા છો એના સંદર્ભે એ પ્રશ્નનો ઉપયોગ, એ જ કૌશલ્ય તમે ભણી ગયા છો, બીજી પરિસ્થિતિમાં તમે એનો ઉપયોગ કરી શકો છો કે કેમ. હવે આ સમજો કે યુક્તા અને ફૂદાનું ઉદાહરણ છે એ આપણે પરાગનયનના પ્રકારમાં લીધું છે, પણ આ સહજીવનનું પણ ઉદાહરણ થાય, આપણને સમજણ પડવી જોઈએ. તો એ પછી ઇકોલોજીના મુદ્દામાં પણ આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ મુદ્દાને આપણે ત્યાં પણ લઈ શકીએ. હવે આમાં કેવું થાય છે મિત્રો કે યુક્કા વનસ્પતિનું જે બીજાશય છે, આ યુક્કા વનસ્પતિના બીજાશયના પોલાણમાં આ જે ફૂદા છે એ પોતાના ઈંડા મૂકવા જાય છે, બરાબર છે. એ બીજાશયની જે પોલાણ છે, જે જગ્યા છે, ત્યાં ફૂદા એવું સમજે છે કે આ વનસ્પતિના પોલાણ પોતાના ઈંડા સુરક્ષિત રહેશે, એટલે ત્યાં એ શું કરવા જાય છે, ઈંડા મૂકવા જાય છે. હવે જ્યારે ઈંડા મૂકવા જાય ત્યારે એ ફૂદાના પગ સાથે પરાગરજ જે છે અનાયાસે ચોંટી જાય છે અને આ ફૂદા પછી બીજી વનસ્પતિ ઉપર જશે. તો આ રીતે પણ એ પરાગનયનની પ્રક્રિયા કરે છે. આવા સંજોગોમાં પછી વનસ્પતિ આકર્ષક હોવું એ જરૂરી નથી બનતું, અને ખાસ કિસ્સામાં વનસ્પતિ આકર્ષક હોવું એવું બને છે એ ફક્ત અને ફક્ત એન્ટેમોફિલી દરમિયાન. તો આ મિત્રો અલગ અલગ પ્રકારો છે. તો પરાગનયન એક કરતાં વધારે અલગ અલગ પ્રકારો દ્વારા કેવી રીતે થઈ શકે આપણે પુસ્તકના સંદર્ભમાં રહીને કર્યું છે, પણ જો પછીથી આપણને ટાઈમ મળશે પાછળથી તો આપણે ઓર્ગેનોથોલોજી, મેલાકોલોજી વગેરેના ઉદાહરણો પણ સ્પષ્ટીકરણમાં કરીશું. હવેના લેક્ચરમાં મિત્રો આપણે સ્વપરાગનયન અને પરપરાગનયન બંનેની પ્રયુક્તિઓ વિશે ચર્ચા કરીશું, અંતઃસંવર્ધન પ્રયુક્તિ વગેરે વિશે, કેમ કે પરાગનયનના પ્રકારો આપણે પૂરા કર્યા છે. ત્યારબાદ ફલનની પ્રક્રિયાઓ. તો આવતા લેક્ચર માટે આપણે અત્યારથી પરાગનયનના પ્રકારો વિશે સમજીને તૈયાર રાખવું. સ્વપરાગનયન અને પરપરાગનયનની જેટલી પદ્ધતિઓની આપણે ચર્ચા કરી છે એને એકવાર રિવાઇઝ રાખજો, જેથી આવતીકાલના લેક્ચરમાં આપણને સમજવામાં વાર ન લાગે. અને મિત્રો જો હજુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દેશો અને રેગ્યુલર વિડીયો જોવાનું રાખશો, જેથી અભ્યાસક્રમ તમે નિયત સમયમાં પૂરો કરી શકો. થેન્ક યુ.